હવે આપણે તમારા ચેપ્ટર 4 ના અમુક બીજા દાખલા વધુ આગળ જોવા જઈ રહ્યા છીએ અને શરૂઆત આપણે દાખલા 10 થી કરીશું. અત્યાર સુધી આપણે જે કંઈ અભ્યાસ કર્યો સદિશોના બીજગણિતનો, ખાસ કરીને પરિણામી સદિશ કઈ રીતે શોધી શકાય એનો આ દાખલામાં આપણે બહુ સારી રીતે ઉપયોગ કરવાનો છે. પણ એ પહેલા આપણે એક વખત વ્યાખ્યા ક્લિયરલી યાદ કરી લઈએ. સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું કુલ અંતર, અને પથ લંબાઈ એટલે આખા ગતિપથની લંબાઈ. આવી સૌથી સિમ્પલ વ્યાખ્યા આ રીતે આપી શકાય. આપણે જે દાખલો ગણવા જઈ રહ્યા છીએ એમાં તમારે પથ લંબાઈ અને સ્થાનાંતરના જ મૂલ્યો શોધવાના છે. પણ આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર સદિશ છે અને સદિશ માટે એક બહુ સરસ પ્રેક્ટિસ આ દાખલામાં મળી રહેવું છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. એક ખુલ્લા મેદાનમાં કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દર 500 મીટર અંતર બાદ ડાબી બાજુ 60 ડિગ્રી વળાંક લે છે. ધારો કે કાર ચાલક અહીંથી ગતિ શરૂ કરે છે. ગતિનો પ્રારંભ અહીંથી થાય છે. એટલે હું અહીંયા એ બિંદુ પાસે લખી દઉં છું ગતિની શરૂઆત. હવે અહીંયા લખીએ, થોડું ધ્યાનમાં રહે. ગતિની શરૂઆત એ બિંદુ પાસેથી થઈ. કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દર 500 મીટર અંતર બાદ ડાબી બાજુ 60 ડિગ્રી વળાંક લે છે. મતલબ કે પહેલી વખત એણે અંતર કાપ્યું 500 મીટર, એટલે કે આ અંતર 500 મીટર છે. પછી અહીંથી સીધો જવાના બદલે ડાબી બાજુ 60 ડિગ્રીનો વળાંક લીધો, મતલબ કે આ અંતર 60 ડિગ્રી છે. ફરીથી પહેલી વારમાં એ અહીંથી અહીં સુધી ગતિ કરે છે. હવે અહીંથી સીધો આમ જવાના બદલે આમ ગયો, પાછો અહીં સુધી ગતિ કરી અને અંતર ફરીથી એકવાર 500 મીટર, આ પણ 500 મીટર મતલબ, અને ફરીથી અહીંથી પણ એ સીધો આમ જવાના બદલે ડાબી બાજુ 60 ડિગ્રી ટર્ન મારે છે, મતલબ કે આ ખૂણો અગેન 60 ડિગ્રી. પાછો અહીંથી પણ એ આગળ વધે છે સીધી રેખામાં, પાછું 500 મીટર અંતર કાપે છે. હવે હું દરેક જગ્યાએ 500 મીટર લખતો નથી, પણ સમજવાનું છે આપણે કે જેટલા સીધા પથ દેખાય છે, આ છે, આ છે, આ છે, બધા 500 મીટરના છે. તો ફરીથી એકવાર અહીંથી પણ સીધો સ્ટ્રેટ જવાના બદલે લેફ્ટ સાઈડ એ 60 નો ટર્ન મારે છે. ફરીથી 500 મીટર અંતર કાપે છે અહીંથી અહીં સુધીનું સીધી રેખામાં, પણ ફરીથી એકવાર સીધો જવાના બદલે ડાબી બાજુ 60 ડિગ્રી ટર્ન મારે છે. ફરીથી એ 500 મીટર અંતર કાપે છે અને અહીં પહોંચે છે. અગેન સીધો જવાના બદલે જો ગતિની મૂળ દિશા જાળવી રાખી હોત તો એ આ દિશામાં જાત, પણ ફરીથી એકવાર એ ડાબી બાજુ 60 નો ટર્ન મારે છે અને ફાઇનલી એ ફરીને પોતાના મૂળ સ્થાન પર આવી જાય છે જ્યાંથી ગતિની શરૂઆત થઈ હતી, એ બિંદુ A પર. તો આપણે જોઈ શકીએ છીએ કે એક ષટકોણ રચાય છે, અને ષટકોણ કેવો છે? નિયમિત ષટકોણ છે, મતલબ દરેક બાજુની લંબાઈ એક સરખી છે, 500 મીટર. 6 બાજુઓ 500 મીટરની છે. ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંકે કાર ચાલકની પથ લંબાઈ અને સ્થાનાંતર આપણે શોધવાના છે. તો પહેલા તો ગણીએ, ત્રીજો, છઠ્ઠો અને આઠમો ટર્ન ક્યાં આવશે? જો અહીંથી નીકળ્યો એટલે પહેલો ટર્ન અહીંયા, પછી અહીંયા આવે ત્યારે બીજો, અને અહીંયા આવે ત્યારે ત્રીજો ટર્ન. હું બિંદુઓના નામ આપી દઉં. આને કહી દઉં છું A, આ B, આ C, D, E, F અને આ પાછું A. તો ત્રીજો ટર્ન મેં કીધું એમ પહેલો, બીજો અને ત્રીજો ટર્ન D પાસે આવ્યો, એટલે હું અહીંયા સરળતા ખાતર 3 લખી નાખું છું.
એ જ રીતે છઠ્ઠો ટર્ન ક્યાં આવશે? આ 4, 5 અને છઠ્ઠા ટર્ન વખતે એ પાછો એ પાસે આવી જાય છે, એટલે હું અહીંયા લખું છું 6. છઠ્ઠો ટર્ન દર્શાવવા માટે અહીંયા લખીએ એ ની બાજુમાં, અંદર આપણે કંઈ દર્શાવવું હોય તો ફાવે એના માટે. એટલે આ છઠ્ઠો ટર્ન છે. અને છેલ્લે ત્રીજો, છઠ્ઠો અને આઠમો ટર્ન. તો છઠ્ઠો ટર્ન અહીંયા, પછી આ સાતમો અને આ આઠમો ટર્ન છે, એટલે હું અહીંયા લખી નાખું છું 8. આ ત્રણે ત્રણ વખતે કાર ચાલકની પથ લંબાઈ કેટલી હશે અને સ્થાનાંતર કેટલું હશે એ આપણે કહેવાનું છે. અને દરેક કિસ્સામાં સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર કહેવાનો છે. તો શરૂઆત કરીએ આપણે ત્રીજા વળાંકથી. તો પહેલી ગણતરી ત્રીજા વળાંક માટે. ત્રીજા વળાંક સમયે દેખીતી વાત છે, પથ લંબાઈ શોધવી પ્રમાણમાં ઈઝી પડે ઓલવેઝ, કોઈ પણ કિસ્સામાં. એટલે આપણે પથ લંબાઈ લઈ લઈએ છીએ પહેલા. આ ત્રીજો વળાંક મતલબ ડી પાસે. ત્રીજા વળાંક સમયે મતલબ કે ડી પાસે પહોંચે ત્યારે એની પથ લંબાઈ કેટલી? AB પ્લસ BC પ્લસ CD. તો આ AB પ્લસ BC પ્લસ CD. આપણે જાણીએ છીએ ત્રણે ત્રણ ની કિંમત 500 500 છે. તો 500 પ્લસ 500 પ્લસ 500 એટલે આ થયું 1500 મીટર, જે આપણને ત્રીજા વળાંક માટે પથ લંબાઈ મળી. હવે ત્રીજા વળાંક માટે સ્થાનાંતર શોધીએ. તો સ્થાનાંતર કેટલું? A થી D નું સીધું અંતર વિચારો એટલું. આપણે જાણીએ છીએ, મેં હમણાં પણ કીધું તમને, કે સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. હવે આ અંતર નિયમિત ષટકોણ હોવાથી બે બાજુ સરખું સરખું હોય અને એનું માપ દરેક બાજુની લંબાઈ જેટલું હોય. થોડું રીઝન અહીંયા આપવું જરૂરી નથી, પણ આપણે સમજવા માટે એવું વિચારી શકીએ કે આવું કેમ થયું. જુઓ, એકચ્યુઅલી આમાં 6 ત્રિકોણ રહેલા છે ષટકોણમાં, અને આ 6 ત્રિકોણમાં જો આ બાજુ જેટલી છે, આ ખૂણો 60 છે, આ ખૂણો પણ 60 અને અહીંયા પણ 60, તો ત્રણે ત્રણ બાજુઓ સરખી થઈ, મતલબ કે આ સમબાજુ ત્રિકોણ છે. મતલબ કે જેટલું માપ આ બાજુનું છે એટલું જ આનું, અને જેટલું માપ આ બાજુનું છે એટલું જ આનું. તો આ બંને પણ 500 500 મીટર થશે. આપણે કેન્દ્રને સરળતા ખાતર સંજ્ઞા આપી દઈએ O. તો સ્થાનાંતર ગણવા માટે શું કરવું પડે? AO પ્લસ OD. તો AO પ્લસ OD એટલે 500 પ્લસ 500, તો જવાબ મળ્યો 1000 મીટર. તો પહેલા કેસમાં મતલબ ત્રીજા વળાંક સમયે જે પૂછ્યું હતું એ ગણતરી આપણે પૂરી કરી, અને બે કિસ્સામાં તમને અંતર મળ્યું 1500 મીટર અને 1000 મીટર. તમને ઈચ્છા પડે તો તમે કિલોમીટર પણ કરી શકો છો, ચાલે. તો હવે પથ લંબાઈ સ્થાનાંતર મળી ગયા, તો તમને તો દરેક કિસ્સામાં સ્થાનાંતર પથ લંબાઈનો ગુણોત્તર પણ પૂછ્યો છે. તો સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ, આ કિંમત તમને મળી 1000 ભાગ્યા 1500, 2/3 એટલે કે 0.67. ધ્યાન રાખજો, ગુણોત્તરનો કોઈ એકમ ન હોય, કારણ કે સ્થાનાંતર હોય કે પથ લંબાઈ, ભલે બંનેના મૂલ્યો અલગ અલગ છે, બંનેનો અર્થ અલગ અલગ છે, પણ બંનેનો એકમ સમાન છે, મીટર. કિલોમીટર કર્યા હોય તો કિલોમીટર, ડઝન્ટ મેટર. પણ આ બંનેના એકમો ઉડી જશે, એટલે અહીંયા કોઈ એકમ ભૂલે ચૂકે નહીં લખવાનો. આ બધી એવી નાની નાની બાબતો છે જે આપણે અડધો અડધો માર્ક લઈને જઈ શકે છે. સો બી ક્લિયર. અચ્છા, હવે આ ત્રીજા વળાંક સમયની વાત પૂરી થઈ. હવે આપણે આગળ વાત કરી રહ્યા છીએ છઠ્ઠા વળાંક માટે. તો છઠ્ઠા વળાંક સમયે
છઠ્ઠો વળાંક કયા બિંદુ પાસે લે છે? તો છઠ્ઠો વળાંક આપણે અહીંયા લખ્યું એ બિંદુ પાસે. છઠ્ઠા વળાંક સમયે મતલબ એ પાસે. પણ આખું ષટકોણ ફરીને એ પર પહોંચ્યો છે. ગતિની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે. તો હવે એ પાસે પથ લંબાઈ કેટલી? AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EF પ્લસ FA. તો આપણે લખીએ AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EF પ્લસ FA. અને આ બધાનું મૂલ્ય 500 મીટર છે. એટલે 500 6 વખત. એટલે ટોટલ થયું 500 ગુણ્યા 6 એટલે 3000 મીટર. આ એની પથ લંબાઈ થઈ. અને દેખીતી વાત છે, સ્થાનાંતર તો શૂન્ય ગણાય, કારણ સ્થાનમાં તો કોઈ ફેરફાર થયો નહીં. શરૂઆતમાં જે સ્થાને હતો એ જ સ્થાને એ પાછો આવી ગયો છે. તો સ્થાનાંતર બરાબર 0. તો પાછું આના માટે પણ સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર શોધો. તો સ્થાનાંતર 0 ભાગ્યા પથ લંબાઈ 3000. તો જવાબ આવશે 0. હવે વાત કરીએ આઠમા વળાંકની. તો આઠમા વળાંક સમયે સી પાસે પહોંચે છે. તો આઠમા વળાંક સમયે એટલે કે સી પાસે ફરીથી એકવાર હું પથ લંબાઈ શોધું. તો અગેન મારે શું લેવું પડશે? AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EF પ્લસ FF પ્લસ AB પ્લસ BC. મતલબ કે આ આખું 500 6 વખત એટલે 3000 તો હતું જ. તો પથ લંબાઈ એટલે 3000 પ્લસ આ 3000 તો અહીં સુધીની છે, પ્લસ 500 ફરીથી એટલે 1000. તો ટોટલ મળ્યું 4000 મીટર. હવે ધારો કે મારે સ્થાનાંતર શોધવું છે. તો સ્થાનાંતર શોધવા માટે આપણે બે સદિશો લઈશું. જુઓ, થોડું ધ્યાનથી સમજીએ. હું અહીંયા આટલો ભાગ દેખાડું છું ABC વાળો. તો આ છે AB અને આ છે BC. હું એવું કહી શકું છું કે આ બંનેનો પરિણામી સદિશ એટલે આ સ્થાનાંતર સદિશ AC. તો સ્થાનાંતર માટે મેં લખ્યું AC બરાબર શું હતું? સૂત્ર યાદ કરો. આપણે પરિણામી સદિશનું સૂત્ર લખતા હતા અંડર રૂટ પહેલાના મૂલ્યનો સ્ક્વેર મતલબ કે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર પ્લસ 2 AB નું મૂલ્ય BC નું મૂલ્ય કોસ બંને વચ્ચેનો ખૂણો. હવે અહીંથી કામની વાત શરૂ થાય છે. AB અને BC વચ્ચેનો ખૂણો જોઈતો હોય તો ખૂણો શોધવા માટે હંમેશા જે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો છે ને એક જ બિંદુમાંથી દોરવા. મતલબ કે તમે અહીંથી AB વિચારો, ખાલી વિચારવાનો છે ખૂણો શોધવા માટે. તો ધારો કે AB આ દિશામાં હોય તો આ ખૂણો તો 60 છે, આપણને આપેલું છે. એટલે આપણે અહીંયા લઈ લીધું cos 60. AB ખરેખર અહીંયા જ છે, પણ મેં કીધું એમ તમારે AB અને BC વચ્ચેનો ખૂણો જોઈતો હોય તો પહેલા એ બંને એક જ બિંદુમાંથી નીકળે છે એવું વિચારવું પડે. હવે પાછું આને સાદુરૂપ આપો એટલે રૂટ AB એટલે 500 નો સ્ક્વેર પ્લસ BC એટલે 500 નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા AB ગુણ્યા BC અને cos 60 એટલે 1/2. આ આખાને સાદુરૂપ આપો એટલે તમને સ્થાનાંતર મળશે 866 મીટર. અને
ફાઇનલી તમને જે પૂછી હતી એ એક વસ્તુ, સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ. શોધવા માટે આ કિંમતો લઈ લઈએ. સ્થાનાંતરની 866 અને પથ લંબાઈની 4000 ઇક્વલ્સ ટુ 0.22 એપ્રોક્સિમેટ વેલ્યુ, અંદાજિત મૂલ્ય 0.22 મળશે. હવે દાખલો તો તમારો અહીંયા પૂરો થઈ ગયો, બરાબર છે. ચલો, પણ આપણે બીજી એક વસ્તુ પણ સમજવાની છે આના પરથી, આ દાખલા પરથી. એક સદિશ માટેની એક આઈડેન્ટિટી કહેવાય, એને સદિશ માટેનો એક નિયમ કહેવાય કે કોઈ પણ સદિશો, સમતલીય સદિશો જ્યારે બંધ ગાળો રચતા હોય ત્યારે એમનો પરિણામી સદિશ હંમેશા શૂન્ય મળે. આ એક વસ્તુ છે. જુઓ, આપણે શું કીધું, એ પાસે છઠ્ઠો વળાંક આવ્યો, તો છઠ્ઠા વળાંક પાસે જ્યારે એને ટર્ન લીધો ત્યાં સુધીમાંના બધા સ્થાનાંતર સદિશો વિચારો તો એ બી, બીસી, સીડી, ડીઈ, ઈએફ અને એફએ, આ બધા એક બંધ ગાળો રચે છે. ડઝન્ટ મેટર એ ષટકોણ, અત્યારે ષટકોણ છે, પણ ડઝન્ટ મેટર એ ષટકોણ છે, લંબચોરસ છે, ચોરસ છે, ત્રિકોણ છે, વર્તુળ છે, કંઈ બી બંધ ગાળો રચે છે. આખો ષટકોણ. તો બંધ ગાળો રચતા સદિશોનો પરિણામી સદિશ શૂન્ય હોય અને આ દરેક સ્થાનાંતર સદિશ છે. તો જુઓ, છઠ્ઠા વળાંક પાસે નેટ સ્થાનાંતર તમને શૂન્ય મળે. આ રહ્યું. તો આ સદિશોનો એક બહુ અગત્યનો ગુણધર્મ છે. ઘણા બધા ગુણધર્મો એવા હોય કે જે તમને ચોપડીમાં આપવામાં ન આવ્યા હોય, પણ આપણે એ સમજવાના હોય. તો એવો એક ગુણધર્મ આ છે કે બંધ ગાળો રચતા સદિશોનો પરિણામી સદિશ હંમેશા શૂન્ય મળે. યાદ રાખવાનું છે. હવે આપણે જે દાખલો જોવા જઈ રહ્યા છીએ, આમ જુઓ તો સાપેક્ષ વેગનો દાખલો છે, અને સાપેક્ષ વેગનો કન્સેપ્ટ ઓલરેડી તમે ચેપ્ટર 3 માં ભણી ચૂક્યા છો. ખાલી અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે ચેપ્ટર 3 માં જે કોઈ સૂત્રો ભણ્યા હતા એ જ સૂત્રો અહીંયા સદિશ સ્વરૂપે આવે છે. જેમ કે તમે ચેપ્ટર 3 માં આવું એક સૂત્ર લખ્યું હતું, VAB બરાબર VA માઇનસ VB. સેમ સૂત્ર અહીંયા છે, પણ બધાની ઉપર વેક્ટરની સંજ્ઞા આવશે, કારણ કે આપણે સદિશ સ્વરૂપે એટલે કે સમતલમાં ગતિ લઈ રહ્યા છીએ. ઉપરાંત તમે જે ભણ્યા હતા કે ભાઈ બે વેગો, મતલબ A નો B સાપેક્ષે ગણો કે B નો A સાપેક્ષે ગણો, બેયના મૂલ્યો સરખા હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય, બધી જ વસ્તુઓ અહીંયા પણ એપ્લિકેબલ છે. તો આપણે સાપેક્ષ વેગની જ્યારે વાત કરીએ ત્યારે તમને આ ચેપ્ટરમાં પર્ટિક્યુલર હાર્ડલી 4-5 લાઈન આપેલી છે થિયરીના સેક્શનમાં, અને ખાલી સૂત્રો જ આપ્યા છે એમાં બી. તો સાપેક્ષ વેગ આપણે નવેસરથી ભણવાનું રહેતું નથી. એવું યાદ રાખવું કે જે સમીકરણો તમે ચેપ્ટર 3 માં ભણ્યા હતા એ જ બધા સમીકરણો એઝ ઇટ ઇઝ અહીંયા એપ્લિકેબલ છે, ખાલી સંજ્ઞાઓના ચેન્જથી. તો હવે આપણે સાપેક્ષ વેગનો જેમાં ઉપયોગ છે એવો એક દાખલો ગણીએ. તમને એવું કીધું છે કે વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પર સેકન્ડ ઝડપથી પડી રહ્યો છે. મતલબ આ વરસાદનો વેગ છે, હું એને VR એવી સંજ્ઞા આપું છું, જે છે 30 મીટર પર સેકન્ડ મૂલ્ય. આ એનો સદિશ દેખાડેલો છે મેં. બીજી વસ્તુ, એક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડ ઝડપથી સાયકલ ચલાવી રહી છે. ધારો કે આ તરફ ઉત્તર હોય તો સ્ત્રી ઉત્તરથી દક્ષિણ તરફ, મતલબ આ દિશામાં સાયકલ ચલાવી રહી છે, તો ખરેખર આ સદિશ વુમન છે, વુમનનો વેગ છે. જેમ આ સદિશ VR હતો, વેલોસિટી ઓફ રેન, એવી રીતે આ VW છે. હવે નોર્થ થી એસ તરફ જઈ રહી છે સ્ત્રી. હવે આપણે થોડો વધારે હિસાબ કરીએ. મૂલ્યો હું બંનેના અહીંયા લખી કાઢું છું. આપેલું છે VR એટલે કે વરસાદનો વેગ, હું શોર્ટમાં અહીંયા વરસાદ એટલું જ લખું છું,
એ 30 મીટર પર સેકન્ડ છે અને VW એટલે કે વુમન એટલે કે સ્ત્રીનો વેગ આપેલો છે 10 મીટર પર સેકન્ડ. તો તેણે પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? હવે છત્રીની દિશા શોધવા માટે દેખીતી વાત છે કે એણે કયો વેગ ધ્યાનમાં લેવો પડશે એ પહેલા તો કન્સિડર કરીએ આપણે. તો વરસાદનો વેગ સ્ત્રીની સાપેક્ષે તો એ મળશે VRW. મેં તમને એવું કીધું હતું કે જે પહેલો અક્ષર હોય એના વિશે વાત હોય અને જે બીજો અક્ષર હોય એની સાપેક્ષે એની સરખામણીમાં એના સંદર્ભમાં વાત હોય. તો VRW બરાબર આપણે સૂત્ર લખતા હતા VR માઇનસ VW. એટલે કે તમે એવું પણ કહી શકો કે VR માં માઇનસ VW ઉમેરો તો R નો W ની સાપેક્ષે એટલે કે રેઇન નો સ્ત્રીની સાપેક્ષે વેગ મળે. જો એ સ્થિર જ ઊભી હોત તો કોઈ ઇશ્યુ નહોતો. સ્થિર ઊભી હોત તો વરસાદ શિરોલંબ દિશામાં પડે છે અને છત્રી એક્ઝેક્ટ ઉપર રાખવી પડે. પણ અહીંયા શું છે, વરસાદ તો પડે છે જોડે જોડે પોતે પણ ગતિ કરે છે. તો હવે આ VR છે ને મારે એમાં ઉમેરવાનો છે માઇનસ VW. તો આપણે જોયું કે VW આ દિશામાં છે એટલે કે માઇનસ VW આ દિશામાં મળે. તો આ છે માઇનસ VW અને આ બંનેનો પરિણામી સદિશ એટલે VRW જે હું અહીંયા દર્શાવું છું. હવે વાત રહી આણે બનાવેલ ખૂણો શોધવાની. તો ખૂણો આપણે ગમે તે દિશાની સાપેક્ષે લઈ શકીએ. આપણે આ દિશાની સાપેક્ષે કદાચ ખૂણો લઈએ છીએ. ચલો આલ્ફા. તો હવે tan આલ્ફા નું સૂત્ર શું થાય આના પરથી? આકૃતિ પરથી tan આલ્ફા. તો આલ્ફા એટલે સાબા ભાગ્યા પાબા. મતલબ કે સાબા પર શું આવશે? આલ્ફાની સાબા પર આના જેટલી જ છે એટલે VW આવશે અને પાબા પર શું આવ્યું? VR. VW ની કિંમત 10 અને VR ની 30. તો 1/3 એટલે 0.33. આ તમને tan આલ્ફા ની કિંમત મળી. જ્યાં ક્યાંય sin cos tan ની કિંમત આવતી હોય ત્યાં ધ્યાન રાખવાનું કે આપણે પોઈન્ટ પછીના 4 અંકો સુધી ચોકસાઈ રાખીએ. તો આના પરથી જ્યારે તમે આલ્ફા શોધશો ત્યારે તમને જવાબ મળશે અંદાજિત 18 ડિગ્રી. તો સીધો મતલબ એમ કે સ્ત્રી જે આ દિશામાં ગતિ કરી રહી છે એને આ ખૂણો આલ્ફા બરાબર 18 છે તો આ પણ આલ્ફા બરાબર 18 ડિગ્રી જ થવાનો. તો તમે એવું કહી શકો કે સ્ત્રીએ સમક્ષિતિજ સાથે શિરોલંબ સાથે દક્ષિણ તરફ 18 ડિગ્રી ખૂણે રાખવી જોઈએ. મતલબ છત્રી એને આમ પકડવી જોઈએ આ રીતે. તો હવે જે વરસાદનો વેગ એને અનુભવાતો હતો એનાથી એને રક્ષણ મળશે. મતલબ કે વરસાદથી એ બચી શકશે, પલળે નહીં. એના માટે એને છત્રી આ દિશામાં રાખવી જોઈએ. હવે આપણે જોઈશું ઉદાહરણ 6. આપણે હમણાં જે દાખલો ગણ્યો સ્વાધ્યાયનો એને બહુ મળતો આવતો દાખલો. શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડ વેગથી વરસાદ પડી રહ્યો છે. ફરીથી એકવાર હું શિરોલંબ દિશામાં વરસાદનો સદિશ દેખાડું છું. આ છે VR. વરસાદના વેગનો સદિશ અને એનું મૂલ્ય આપણને આપ્યું છે VR બરાબર 35 મીટર પર સેકન્ડ. આ વરસાદ છે, વેલોસિટી ઓફ રેઇન.
હવે મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડ ઝડપથી સાયકલ ચલાવી રહી છે એવું આપ્યું છે. તો 12 મીટર પર સેકન્ડ મહિલાનો વેગ છે. મહિલા આટલા વેગથી સાયકલ ચલાવી રહી છે એટલે એના માટે મેં સંજ્ઞા લીધી W. તો તમારે એ કહેવાનું છે કે વરસાદથી બચવા માટે તેણીએ છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ. ફરીથી એકવાર, હું મહિલાની ગતિ પૂર્વથી પશ્ચિમ દિશામાં છે એ આ તરફ વિચારું છું. ધારો કે આ પશ્ચિમ છે એટલે કે વેસ્ટ અને આ પૂર્વ છે એટલે કે ઈસ્ટ. તો તમે કદાચ આનાથી ઊંધી દિશાઓ લઈ લો, આ તરફ વેસ્ટ અને આ તરફ ઈસ્ટ, કોઈ ફરક નથી પડતો વાતને. તો હવે આ વુમનનો વેગ થયો આ દિશામાં, આ એનો સદિશ છે જે VW બરાબર 12 મીટર પર સેકન્ડ લખ્યું છે એ. પણ હવે એ છત્રી વડે વરસાદથી બચી શકે એના માટે ફરીથી એકવાર રેઇનનો વેગ આપણે કોની સાપેક્ષે ધ્યાનમાં લેવો જોઈએ? વુમનની સાપેક્ષે, અથવા બાઇસિકલની સાપેક્ષે એવું પણ કહી શકો, કારણ કે વુમન બાઇસિકલ પર, સાયકલ પર બેઠેલી છે એટલે. તો VRW બરાબર VR માઇનસ VW આપણે જાણીએ જ છીએ, જેને તમે VR પ્લસ માઇનસ VW એવું પણ કરીને દર્શાવી શકો છો. તો હવે આ VR છે, એમાં મારે માઇનસ VW ઉમેરવો છે. તો હું અહીંયા દર્શાવું છું આ VW જેટલા જ મૂલ્યનો સદિશ પણ વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ VW. અને મારે VR માં ઉમેરવાનો છે એટલે હું VR ના શીર્ષમાંથી એને દર્શાવું છું આ રીતે. તો આ છે માઇનસ VW. અને આ બંનેનો પરિણામી સદિશ જે આ VR પ્લસ માઇનસ VW લખ્યું એટલે કે VRW એ આ દિશામાં મળશે. આ છે VRW નો સદિશ. હવે ધારો કે આ સદિશ અહીંયા થીટા ખૂણો બનાવે છે, તો આકૃતિ પરથી શું લખાય? tan થીટા. તમારે છત્રી કઈ દિશામાં મહિલાએ પકડવી જોઈએ એ શોધવાનું છે. તો આકૃતિ પરથી tan થીટાની કિંમત શોધો તો શું મળે? પાછું આ સદિશ હું અહીંયા દર્શાવું છું એટલે કન્ફ્યુઝન ના થાય. આ સદિશ VR છે અને આ સદિશ જે મેં બ્લુ ડ્રો કર્યો છે એ માઇનસ VW છે. તો માઇનસ તો ચલો દિશા સૂચવવા માટે મૂક્યું છે આપણે, એટલે ખાલી મૂલ્ય લઈએ આપણે. તો VR નું મૂલ્ય કેટલું છે? 35 અને VW નું છે 12. તો સાબા એટલે VW છેદમાં પાબા એટલે VR. તો tan થીટા બરાબર VW એટલે કે 12 ભાગ્યા VR એટલે કે 35. તો આને સાદુરૂપ આપો તો તમને મળશે 0.343. ફરીથી એકવાર આગળ કર્યું હતું એ જ રીતે આને અનુરૂપ ખૂણો થીટા શોધો નેચરલ ટેન્જન્ટ્સમાં. આની પહેલાના દાખલામાં જેમ શોધ્યો તો એવી જ રીતે આપણે ખૂણો કઈ રીતે શોધવાનો એ જાણીએ છીએ નેચરલ ટેન્જન્ટ્સમાં. તો થીટા બરાબર 19 ડિગ્રી મળ્યું. હવે આનો અર્થ એવો થયો કે આ ખૂણો જો 19 હોય તો પછી આ પણ 19 હશે. સામસામેના ખૂણાઓ સરખા હોય એવું આપણે જાણીએ છીએ. તો આ ખૂણો પણ 19 ડિગ્રી છે અને આ પણ 19 ડિગ્રી છે. તો સીધો મતલબ એ કે શિરોલંબ સાથે વેસ્ટ એટલે કે પશ્ચિમ તરફ 19 ડિગ્રી ખૂણે, શિરોલંબથી પશ્ચિમ તરફ 19 ડિગ્રી ખૂણે છત્રી એને પકડી રાખવી જોઈએ, તો વરસાદથી એ બચી શકે. બહુ ઇન્ટરેસ્ટિંગ પોર્શન આપણા સિલેબસનો સાપેક્ષ વેગ એ છે. અને સાપેક્ષ વેગના અમુક પ્રોબ્લેમ્સ આપણે હજુ પણ લઈશું.
અને મજા આવે એવા છે. સાપેક્ષ વેગની થિયરી ખાસ મગજમાં રાખવું, તમને અલગથી આપેલી નથી, પણ સાપેક્ષ વેગની થિયરી તમે રેફરન્સ બુક્સમાંથી રિફર કરી શકો છો. એમાં આપેલી છે, આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપી.